જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાવના થાય છે અને ખૂબ ઘટી રીતે બને નહીં ત્યારે ધર્મ ભાવના ખૂબ વધાય બીજા પ્રતિનો પ્રેમ રહે દરેક દેશમાં શું રહેણો દૂર કરો Dearest friends, you are not ordinary. You are great souls because you have obtained Bhagwan and the Satpurush. You have an infinite amount of power within you, so take great pride in this. You may not realize this, but you are all very special to me indeed. We are yours and you are ours. Dearest friends, you are not ordinary. You are great souls because you have obtained Bhagwan and the Satpurush. You have an infinite amount of power within you, so take great pride in this. You may not realize this, but you are all very special to me indeed. We are yours and you are दिलदार छटा दग अर्थ करही सरे करे सा गाँव पम ग पदनी द प सरे करे सा गाँव पम ग पदनी द प सरे करे सा नी द प ग पदनी रे सा नी द पदनी सा मा ग सा नी द नी द प ग पदनी द सा ग पदनी द सा ग पदनी सा सा ग पदनी द 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 सा दिलदार छटा दग अर्थ करही दिलदार छटा दग दिलदार छटा दिलदार छटा दग अर्थ करही ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તમને પ્રેક્ટિકલી શું લાભ આપે છે? લેટ અસ ટોક પ્રેક્ટિકલ. આપણે થિયરીની વાતો નથી કરવી. રોજિંદા જીવનમાં મિનિટ ટુ મિનિટ તમને શું લાભ થાય છે? તો સૌથી મોટો લાભ એ છે કે કપરી પરિસ્થિતિ, પ્રતિકૂળ સંજોગોમાં તમને આ વાત સ્થિરતા આપશે, બે બાકડા થતા બચાવશે, સ્ટ્રેસ લેવલ તમારો ઓછો કરશે અને તમને આપઘાતમાંથી પણ બચાવશે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરો, એના પ્રોઝ અને કોન્સ વિચારવા, લાભ અને ગેરલાભ વિચારવા, પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી નક્કી કરીએ કે આપણે આ કામ કરવું છે તો એક કામ આદરવું, અને પછી 100 વિઘ્ન આવે ને તો પણ ઊભા નહીં રહેવાતું. તમારા ગમેલા પ્રશ્નો જ પ્રોબ્લેમ, આર્થિક પ્રશ્ન, સામાજિક, કૌટુંબિક, શારીરિક, બધા પ્રોબ્લેમ એક ઢેફા જેટલા અને પ્રાપ્તિ હિમાલય જેટલી. બોલો, આવી પ્રાપ્તિ આવા ભગવાનના સંત મળ્યા છે. હાથી કીડી થયો છે, આપણી સાથે હેત પ્રીત કહીને પોતાની પંક્તિમાં ભેળવા છે. એટલે આટલું મોટું કામ થઈ ગયું. તો આપણે આ વિશ્વાસ રાખો, બ્રહ્માંડોની ગણતી નથી, એની નજરો આપણે આવ્યા એટલી મોટી વાત થઈ ગઈ. એટલે મૂર્ખાઈ ના કરતા, કોઈના કયાથી કે આવા કંઈક થોડુંક આવું આમ આગું પાછું થાય એની કંઈ સત્સંગ મૂકી દઈએ, મૂર્ખાઈ, મહામૂર્ખાઈ કહે છે. બધું મૂકીને સ્થિર થાઓ, ધીર થાઓ, દ્રઢતા રાખો, વિશ્વાસ રાખો, પ્રાર્થના કરો ભગવાનને. બીજે કોઈ હાથ લંબુ કરવા જેવું છે જ નહીં. એમને આપવું તો આપે, ના આપવું તો ના આપે. અહીં માગણી અહીંયા જ કરવી. એ કોઈ જગ્યા ચોખા દોરા ધાગા કરવાની જરૂર નથી. તો બધું
કરી સમગ્ર બીએપીએસ સંસ્થામાંથી પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ મહંતસિંહ મહારાજની ઉપર એમના મસ્તક ઉપર એ પુષ્પનો છંટકાવ કરશે, ફૂલદોલ રમશે. સ્વામિનારાયણ ભગવાનની. હવે પરમ પૂજ્ય મહંતસિંહ મહારાજ આપણા સૌ અક્ષર પુરુષોત્તમ મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની. મોટો લાભ આ દુનિયામાં જો હોય તો સત્સંગ મળ્યો, એવા પુરુષ મળે અને ભગવાન આપણને ઓળખાના, એ મોટો લાભ છે. ત્યારે એ લાભ જે મળ્યો છે એટલે છેલ્લો જન્મ, જે ફરીથી પાછું આ દુનિયામાં આવવું પડે નહીં એવો લાભ.